જમીન હારી લેવડાવો ને જમીનની જ વાત કરો એટલે હું મારા મનમાં ચોરને વિચારતો તો એટલે 3 વીઘા હાઈવે ટચ છે અને તમારે લેવી હોય તો તમારે લેવાની જ છે ને અમે ઓએ તો રોન માર ભાઈબંધને એકને વેચવાની મને કહેતો હતો કે કોઈને લેવી હોય તો મારા ફોન કરજો લાવ હું ફોન કરી જોઉં કરજો હલો આ તાર કાકાને ફોન આવજે હલો હા આપણે તમારી જમીન વેચવાની હતી ને ચિરાગભાઈ તમારે નહીં વેચવાની એમ તો કને વેચવાની છે લ્યા યાર અમારે યાર એક ભાઈને લેવી છે ઘરના જ મોણા હોય કન સમજીને યાર એ તો કરી દે તમે આવો ને યાર કને વેચવાની છે લ્યા તમે યાર અરવું બધું બાફો હો ને યાર તમે કહો કે મારે વેચવાની છે ને ઘડીક કો મોફતા બાન વેચવાની છે એટલે આ ઘરનો જ મોણો હે એ તો વ્યાજબી કરી આલીશ યાર સમજો તમે અને તમે આવો સારું વળો ફાઇનલ ને ફરી ના જતા હો તમે અભિયાન ફરી જ ગયા યાર તમે આવું ના હોય યાર ઘરનો જ મોણો હે અને હું વ્યાજબી કરીને થોડા આગા પાહા કરાવી દઈશ તમે ચિંતા ના કરો તમ તાર સારું વળો આવો એ આ તમે અમે ત્રણ સુધી પહોંચતા થઈએ એ હા એટલે આવે જ છે વાસુભાઈ હા તો તમારે જમીન લેવાની હોય ને તો પૈસા તૈયાર રાખજો રોકડા રોકડા જ પડે જો તમને કહી દીધું જોઈ ચાલશે નહીં જો બોનું નહીં ચાલે મારે આમ હતું ને આમ હતું કોઈ બોનું ના કરતા પછી તમે રોકડા પૈસા દસ્તાવેજે અહીંયા આ બે દાડા પછી કરી આલશે દસ્તાવેજ ઊભા તમતાર વકીલ બોલે ને તમારા ખેતરમાં કરી આલશે ને હો ને સારું હેડો તો આપણે પહોંચીએ એમના ઓલા લેબડે હો ને હેડો તારી આ જોવો અલે શું રમે લે ફ્રી ફાયર રમતો ઓહ તારી ફ્રી ફાયર મગજ આ ફ્રી ફાયર માં છોકરા બગડી જાય ભણવાનું કરતા નહીં એ વાસુભાઈ ફોન પકડજો તમે એ આ બાજુ આલ્યા આવું કરતો તો મારી વાત સાંભળો અમે ગોમના છીએ તો સારી સલાહ આલીએ છીએ જો તને વાત કહું હમણાં બે ત્રણ દાડા પહેલા જ એક છોકરો ફ્રી ફાયર રમતો જાતો હતો અને રોડ ઉપર રમતો અને આ તો તું હતો એટલે મેં તને જવા દીધો જો મારો છોકરો રમતો હોય ને તો મારીને તોડી નાખું તો તમારા છોકરાને મારે મને શું કરવા આટલી આવી બધા સમાજ મારા છોકરા ના જાય તારા જેવા લખન નહીં તારા જેવા સંસ્કાર આલેલા અમે અરે તમે સંસ્કાર આલેલા નોના મોઢે ચપચપ ના કર ને મને બે ત્રણ તો તમે દોઢું ના બોલો ચૂપચાપ બોરે હમણાં અલ્યા વાસુભાઈ આપણે કાલની જ વાત છે આપણા પાટણમાં રોડ ઉપર યાર બે છોકરા જતા હતા ને ફ્રી ફાયર રમતા એ એક્સિડન્ટ થઈ ગયું યાર ખટારા વાળે આખો પિચડા કાઢ નાખે યાર ના હોય સાચી વાત કરું અને આ રોડ ઉપર જતો તો બિયાલ આ તો શેતર હે તો બચી ગયો જો રોડ ઉપર જતો તો આ તો મરી જ જાય એમના બાપનું તો નામ બોરાવા થયા હલ્યા અમને નોના કોઈની શરમ એ રાખે સંસ્કાર નહીં હાલે એમના બાપે એ પકડ ફડાલ છે રમતો નહીં આ તો ગામ નહીં તો અમે સલાહ લઈએ મારા બેટા ચેવા ચપ નોના મોઢે કરી જાય હેડો આપણે કોમ હે હજુ આમાં મરી જાય હલ્યા વેલા હાર યાર હું તમને 2-3 દાડામાં પૈસા આપી દઈશ મારી જમીન હવે વેચી જ જાય આર્યા ભાઈ તણ વાત કરી લેજો યાર જે કરવાની હોય વાત કરી લો યાર તમે એ ફોન કરી તમે તમારી જમીન વેચવાની હવે તમે રો કરી તમે ઘરનો મોણો હે હું તો કહું જમીન વેચી દો અને તમારે વેચવાની જ છે ને હવે તમે કંઈ બોલતા નહીં ચૂપચાપ ઉભા રહેજો હું કહું ને એમાં હા યાર રાખજો કારને જતી હું થોડું કોણ નાખ્યું જો કેટલા વીઘા તમારે 2 3 કે 4 વીઘા ઓહો 4 વીઘા હું કહું વીઘાના કેટલા પૈસા કહું 4 લાખ રૂપિયા કહું 4 ચોગુ 16 લાખ એમાં તમે 8 લાખ આવી જાય 8 હો ને અલે આ વાસુભાઈ આ ભાઈ એવું કહે મારે થોડું ભત્રીજાના લગન હે એમને ઉત્તરાયણ પછી એટલે એમને જમીન તો નહીં વેચવાની આ તો મેં એમને કીધું કે ભાઈને ચાલે એવું નહીં આ તો મારી શરમે તમને જમીન આલે હે નકા આવી જમીન હાઈવે ટચ તમને જમીન ના આલે
જો તમને કીધું અમને ભાઈ પરણાવવાનો છે ને જમીન હે એમનો ભાઈનો છોકરો પરણાવવાનો હે એમનો ભત્રીજો હે ને એમનો ભાઈનો છોકરો ભાઈએ પરણાવવાનો હે ને એટલે જો તમને કીધું તમારે લેવાની હોય લઈ લો હું તો તમને સાચું કહું વ્યાજબીમાં છે અને હું ભેગો હું ને એટલે વ્યાજબી કરી નાખીશ સમજો તમે એટલે કરણભાઈ જે વાત કરવાની હોય તમે ઊભા કરી દો જો દસ્તાવેજનું ચોણે રાખો બે દાડામાં રાખી દઈએ એટલે વાસુભાઈ જો આર્યભાઈ એવું કહે જો તમે પૈસા આલો જો પૈસા તમે કદાચથી આ ભાઈને આલ્યા આ ભાઈને તમે પૈસા આલ્યા એ પૈસા તમારે અમની જોડથી નહીં લેવાના અને જમીન આર્ય એવું કહે ને કે મને જમીન આલો તો તમારે જમીન નહીં આલવાની આ શોખ કરીને તમને વાત કહું છું મેં તમને કહી દીધું પછી મારે જોડ ના આવતા તમે આવી જમીન લેવરાય નોમ લેવરાય તમારે લેવી હોય તો જ લેજો તમારી મરજી પડે તો જ લેજો હું હરુપાનની લેવરાવતો નહીં કોઈ જમીન આ તો ખાલી ખોટું મારું ગામમાં નોમ આવી યાર એ ગામમાં રહેવું હોત તો જ થઈ જાય મારે યાર જો તમને કહું તમારે 2 દાડામાં દસ્તાવેજ થઈ જાય અને રોકડા મેં તમને કીધું તું ને રોકડા અને વીઘે કેટલા હજાર ચાલે છે 1 લાખ જેટલું ચાલતો હશે 1 લાખ તો 4 લાખ 4 લાખ 1 વીઘે 4 લાખ થાય ઓહો 4 લાખ તો કોઈ ના કહેવાય 4 લાખ પરમદી આપણે નહીં યાર ઓલો આકાશ એન કાકા એમને જમીન વેચવાની હતી એન કાકા એમને તે મન કે જમીન આ જેવી છે ને અલ્યા હાઈવે ટચ તું જબ્બર જમીન હાઈવે ટચ એટલે ડીસા વાળો હાઈવે ટચ છે તો 4 લાખ રૂપિયા નહીં 19 લાખ રૂપિયા કીધા કેટલા વીઘાના 3 વીઘાના તો આપણી જમીન છે હાલ છે આપણી જમીન આ તો એનથી ને ડબલ પાલનપુર વાળો હાઈવે છે એમ છો જેમ તેમ હે અને તમારી જમીનની વાત થાય યાર તમારી જમીનની વાત થાય કુદર અને આ તો એ ભાઈની મરજી જો લેવી એટલે ને કોઈ નહીં તમારે લેવાની હે ને જો 1 વીઘે 4 લાખ રૂપિયા કે હે એટલે 1 વીઘે 4 લાખ 4 ચોગુ 16 લાખ રૂપિયા થાય હે ચાલે ને તમારે હવે પૈસાનું સેટિંગ કરો હવે હા મેડમ હું ઘરે પૈસા આલવા ઉઠતા અમના ઘરે ઓએ એ તો તમે મન આલી જાજો ને એમને હું આલી જઈશ તમતાર અને કરણભાઈ તમારા ઘરે પૈસા આલી જઈશ હું તમતારો આર્યભાઈ જેવા આલે ને મને એવા તમારા ઘરે પોકાડી દઈશ તમે તમતાર જાઓ તો સારું વળો હો અને વાસુભાઈ જમીન જબર હે હું તમને કહું લઈ જ લો સાચું કહું લઈ જ લેવાની ભાઈ હવે ફરી જાય ને હું સમજાવી દઈશ કે આ ભાઈને યાર મારું પાહું કરી નાખીશ કે આ ભાઈને હે અને એમને એમના કાકાને પથરી હે ને એ બધું હું વાત બનાવી દઈશ તમતાર તમે ચિંતા ના કરતા તમારે જે ખેતરમાં સારું વળો હું વાસુભાઈ જવું હો સારું પછી મળીએ મને પૈસા પકડી દેજો રાતે હો તો હું સવારમાં કાલી ભાઈને આલી દઉં એ સારું વળો મળીએ હો લે વાસુભાઈ હોદે તો જઈને આયા જમીન લેવા કને લેવરે તમને જમીન ઓલા વિષ્ણુ છે ને જો વિષ્ણુ કાળિયો ઓએ આઈને ચમતી તમે જમીન લીધી અત્યારમાં તમને ઊંધી ઉકલીખું લા મારે જમીન લેતી ચમ તમાર જમીન ની જરૂર છે મન ના કહેવાય હું લેવરાઈ દો જમીન ઈ વાતમાં હું જાતો અને તમે ચી જગ્યાએ જમીન લીધી લાવ આગળ અને કેટલો 1 વીઘાનો શું ભાવ છે 1 વીઘા 4 લાખ ઓહો મરી ઈ જમીન તો હે ને સરકારના ખાતે થઈ ગઈ હવે ઈ સરકારમાં હે એવું કહેતો તો કે કશું ટેન્શન નહીં હોવો એરિયા ચમ એવું કહેતા હતા તમે અમને નજીક આવો એરિયા ચમ એવું કહેતા હતા ખબર હે એમને પત્રીજો નહીં પરણા હોય તો મને મારી જોડે આવ્યું તું કેસ કે અમને હે ને જમીન વેચી મારવાની હે સસ્તા ભાવમાં તમે 4 લાખમાં લીધી નહીં હવે જમીન કાલ જતી રહે તમારે બિલ્ડર હોય નહીં હક કરી લેશે તમારા બા મને તો ખબર જ નથી તો તમને ના લેવાય ને હું તમને લેવરાઈ દોત પૈસા આલ દીધા હવે તો પૈસા આલ દીધા હવે તો તમે કર્યા છે દણન મને કીધું જ ને આ ઓલો નહીં હોમે થુરિયો દેખાય